મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે। આજે તમને એવી જડીબુટ્ટી જણાવવાનો છું કે જે પાચન રસમાં ઉત્તમ છે અને જે આપણા ઓગણામાં ઉગાડવામાં આવે છે। તે જડીબુટ્ટીનું નામ છે મીઠું લીમડો અથવા તો કરી પત્તા પણ કહે છે। આ પત્તામાં આયરન, ફોલિક એસિડ, ફાઇબર હોય છે જે સુગરને કંટ્રોલમાં રાખે છે અને પાચન ક્રિયા સુધારે છે। મીઠા લીમડાના પાનમાં ફાઇબર સારા પ્રમાણમાં હોવાથી સારું કોલેસ્ટ્રોલ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, નાશ કરે છે। અટેક આવતું નથી અને વજન પણ ઘટે છે। પાનમાં ફાઇબર સારા પ્રમાણમાં હોવાથી સુગરને કંટ્રોલમાં રાખે છે અને પેશાબમાં સુગર જતું નથી। જો માળ કે ચોટ લાગી હોય તો તેના પાનની લુગદી બનાવીને બાંધવાથી રોગ મટે છે। પાનમાં વિટામિન એ અને સી હોવાથી લીવરને તાકાત આપે છે અને લીવરના રોગ થતા નથી। પાનમાં વિટામિન એ હોવાથી આંખનું તેજ પણ વધારે છે। બાલોમાં કુદરી રૂસી થઈ હોય તો પાનને ઉકાળીને માથું ધોવાથી બાલ સારા ચમકે છે। મીઠા લીમડાનો પાન પાવડર પાણી સાથે લેવાથી સુગર મટે છે તથા બવાસીર પણ મટે છે। કરી પત્તા પાવડરમાં ગુલાબ જળ, મુલતાની માટી મિક્સ કરીને મોઢા ઉપર લગાડવામાં આવે તો ચહેરામાં નિખાર આવે છે। મિત્રો, માહિતી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જેથી મારા નવા બનાવેલા વિડીયો તમને તરત જ મળે।